વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં નર્મદા નદી કિનારે આવેલા માલસર અને માંડવા ગામોમાં કુદરતના કહેરે બાગાયતી કેળની ખેતી કરતા ખેડૂતોને ભારે આર્થિક ફટકો પહોંચાડ્યો છે। 3 દિવસ અગાઉ ભારે વરસાદ સાથે મિની વાવાઝોડા જેવી તીવ્ર ગતિનો પવન ફૂંકાતા અંદાજિત 300 થી 400 વીંઘા વિસ્તારમાં ઉભેલો કેળનો પાક જમીન દોસ્ત થઈ ગયો છે। પાક લણણી માટે સંપૂર્ણ તૈયાર હતો ત્યારે અચાનક આવેલા ભારે પવન અને વરસાદે ખેડૂતોની મહિનાઓની મહેનત પર પાણી ફેરવી દીધું। અંદાજે 100 જેટલા ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ છે। માલસર અને માંડવા ગામના મોટાભાગના નાના અને મધ્યમ વર્ગના ખેડૂતો નર્મદા નદી કિનારે આવેલી જમીનમાં બાગાયતી કેળની ખેતી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, પરંતુ કુદરતી આફતના કારણે ઉભેલો પાક ધરાશાયી થતાં તેમની સામે આર્થિક સંકટ ઊભું થયું છે। ખેડૂતોના જણાવ્યા મુજબ જમીન દોસ્ત થયેલો કેળનો પાક હવે વેપારીઓ પણ ખરીદવા તૈયાર નથી। એટલું જ નહીં, ખેતરમાં પડેલા પાકને બહાર કાઢવા માટેનો ખર્ચ ઉઠાવવો પણ ખેડૂતો માટે મુશ્કેલ બની ગયો છે। નુકસાનગ્રસ્ત ખેડૂતો દ્વારા ગ્રામ પંચાયત, ગ્રામસેવક તેમજ બાગાયત વિભાગ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે। ખેડૂતોની માંગ છે કે સરકાર તાત્કાલિક સર્વે કરાવી નુકસાનનું યોગ્ય મૂલ્યાંકન કરે અને વહેલી તકે પૂરતું વળતર ચૂકવી તેમને આર્થિક રાહત આપે। સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે જો સમયસર સહાય નહીં મળે તો અનેક પરિવારોની આર્થિક સ્થિતિ ગંભીર બની શકે છે, તેથી સરકાર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને અસરગ્રસ્ત ખેડૂતોને ન્યાય મળે તેવી માંગ ઉઠી રહી છે। માંડવા ગામના અને માલસર ગામના ઘણા ખેડૂતો કેળોનું વાવેતર કરે છે અને અંદાજિત 401 વીંઘા જેવી આપણા કેળોનો પાક હશે અને જે મિની વાવાઝોડું હમણાં આવ્યું એની અંદર એટલું ભયંકર નુકસાન થવામાં આવ્યું છે કે કોઈનો ગણતરી બેસે એવી નથી। હવે આ છોડ અમારે લગભગ 1.5 વર્ષનો પાક હોય છે અને બિલકુલ સતંદર હોઈ ગઈ છે કેળો, અને કોઈ જેવું લાગતું નહીં કે હવે એનીમાંથી કેળનું એક રૂપિયો પણ આવે, અને એટલી બધી હુકાઈ ગઈ છે, પડી ગઈ છે કેળો કે એને કાઢવાના પૈસા બી હવે ખેડૂતો પહે નથી। એટલે અમારી સરકારને એક વિનંતી છે કે અમારી હમું સરકાર કંઈક જોવે અને કંઈક સહાય આલે એવી અમારા માલસર અને મોડવા ગામના આપણે ખેડૂતોની વિનંતી છે। હું માંડવા ગામમાં ખેડૂત છું ને અમારા આશરે માલસર ને માંડવા 2 ગામોમાં થઈને 400-500 વીંઘાનું વાવેતર કેળનું હતું, જે 2 દિવસ પહેલાં જે મિની વાવાઝોડું રૂપે આવ્યું કુદરતી આફત, એ અમારી પથારી ફેરવી નાખી છે। અમારા કેળોના થળિયા નષ્ટ કરી નાખ્યો છે। અત્યારે એવી પોઝિશન છે કે થળિયા કાઢવાના અમારી પાસે પૈસા નથી ને કેળોમાંથી હવે 2 રૂપિયા આવે અને નાના છોકરાની જેમ ઉછેરીને મોટું કરેલું ને આજે સૂઈ ગયું છે, અમને હુડાવી દીધા છે। વાવાઝોડું તો કેળોના થળિયાને પાડ્યા પણ અમને અત્યારે ઊંઘાડી દીધા છે। એટલે અંદાજિત 400 થી 500 વીંઘા વાવેતર હશે। 200 ખેડૂત ખરા બધા થઈને કેળોવાળા, નાના મોટા। અમારો કમાઉ દીકરા તરીકે ગણાતો કેળનો પાક અમારા તાલુકામાં પુષ્કળ પ્રમાણમાં કેળનું વાવેતર થાય છે અને હમણાં જ 1 મહિના પહેલાં જ કટિંગ ચાલુ થયા છે। દર વર્ષ કરતાં ભાવમાં પણ સારું રહ્યું છે અને હજી પણ ભાવ છે, પણ અમારી પાસે લૂમ નથી। લૂમ અમારા જે 7-8 તારીખે સાંજે 2-3 દિવસ પહેલાં વાવાઝોડું આવ્યું તેમાં બધા જ જે આ લૂમ છે, આ લૂમ 15 દિવસમાં કટિંગ થાય છે। હવે જ 400 થી 500 વીંઘા કેળનો પાક વાવાઝોડાએ સુવડાવી દીધેલ છે। હાલમાં આ ખેતર સાફ કરવાના પણ પૈસા અમારી પાસે નથી। આ તમે જોઈ શકો છો, આ લૂમ, આ 20 કિલોનો લૂમ છે, હમણાં 450 રૂપિયાનો ભાવ છે। આ 500 રૂપિયાનો નંગ છે જે આમના હાથમાં છે તે, બરાબર। આ લૂમને બહાર કાઢવાની મજૂરી પણ અમારી પાસે નથી। સરકારશ્રીને મારી વિનંતી છે કે ખાસ માંડવામાં જ આ વાવાઝોડું ખાલી માત્ર માલસર ને માંડવામાં જ છે, બીજે કશે આ વાવાઝોડું છે જ નથી। એટલે તમે સરકારશ્રીને વિનંતી છે કે સ્થળ પર આવીને ચકાસણી કરે, તપાસ કરે, સર્વે કરે અને ખેડૂતોને યોગ્ય વળતર આપે તેવી અમારી રજૂઆતની વિનંતી છે। જય હિન્દ, જય ભારત। અંદાજિત 400 થી 500 વીંઘા જમીન હશે, બધામાં જ કેળનું વાવેતર ને બધામાં જ આ રીતનું કટિંગ તૈયાર છે। લગભગ 200+ ખેડૂતો છે, બધા નાના ખેડૂતો છે સાહેબ, કોઈ શ્રીમંત ખેડૂત નથી અહીંયા। અને આખું વર્ષ નાના છોકરાની જેમ અમે કેળને મોટો કર, કેમ કે અમારો મુખ્ય પાક કેળ છે, કેળ સિવાય અમે બીજી ખેતી કરતા નથી। ને વાવાઝોડું આ કાપવા લણવાના ટાઈમે જ વાવાઝોડા આવીને અમારે બધા ખેડૂતોને પાયમાલ કરી દીધા છે। અમે માલસર ગામના તમામ ખેડૂતો ખેતી પાક પર જ નિર્ભર છે અને બધા જ નર્મદા નદીના હિસાબે
લોકો કેળોનો બાગાયતી પાકનું વાવેતર ઘણા વર્ષોથી કરે છે. બાગાયતી પાકમાંથી સારું એવું વળતર મળે છે, પણ આ વર્ષે સાલું એવું 2-3 દિવસ પહેલાં વરસાદ સાથે જે વાવાઝોડું આવ્યું એમાં ઘણો બધો ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે. નિષ્ફળ ગયો એટલે બધી કેળો સુવડાવી જ દીધી છે. અત્યારે જે કેળો પડેલી છે એમાં એ બહાર કાઢવાના બી ખેડૂતો પાસે પૈસા નથી. તો સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે આ ખેતરોનો સર્વે કરાવે અને ખેડૂતોને યોગ્ય વળતર આપે એવી સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે. YouTube પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, Facebook અને Instagram પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.